હરે કૃષ્ણ. મંગલાચરણ આપણે બધા રાધા ગોવિંદને પહેલા એમના ચરણોમાં પ્રણામ કરીએ. અને ઇસ્કોન મેંગલોર કુલાઈ ભાગવતમના ક્લાસમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે મંગલાચરણ તરફ આગળ વધીએ. હરે કૃષ્ણ. પ્રભુજી મંગલાચરણ કરી દો શેર. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमती भक्तिवेदान्त स्वामी इति नामिनी। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण हरे हरे कृष्णा कृष्ण हरे कृष्णा कृष्ण 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 कृष्णा हरे 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 राम राम हरे राम हरे राम 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 हरे हरे हरे। हरे कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण माता हरे जी। कृष्ण हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण हरे दंडवत कृष्ण। प्रणाम। कृष्ण माता जी सदर प्रणाम। हरे कृष्ण हरे दंडवत। कृष्ण माता जी दंडोत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ દંડવત પ્રણામ. આપણે પહેલા જપા વોરિયર્સના નામ બોલીએ કે પ્રભુજી આ મંગલાચરણ પહેલા લેવાનું છે ભાગવતમનું. પહેલા માતાજી ઓમ નમો ભગવતે વાસુદેવાય લો, પછી ભાગવતમનું મંગલાચરણ ને પછી પેલું એક લઈએ. હા. ત્યાં ઓમ સુધી તમે નમો સ્ક્રીન શેર કરી શકશો. ઓકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણં નમસ્કૃત્ય નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયો મુદીરયે. દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે.
शृण्वता स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तना शृण्वतां कृष्ण स्वकथां श्रवणकीर्तना पुण्यश्रवणकीर्तनम् विधियन्तस्तूय भद्राणि विदुनोति सुरेशताम् हृदयन्तः भद्राणि स्तूयभद्राणि विदुनोति विदुनोति सुनिसताम् सुरसताम् नष्टप्राये स्वभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी भगवती उत्तमश्लोके भवति આપણે આવી રીતે નિત્ય ભાગવત સેવયા કરવું જોઈએ. જો આ નિત્ય ભાગવત સેવયાનું આપણે કરશું તો આપણા જે કલ્મશો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, એ બધા નાશ થશે અને આપણે ભગવાનની સેવામાં સારી રીતે જોડાઈ જઈશું. અ, નારાયણી સુને નારાયણી સુને માતાજી, તમે જપા વોરિયર્સના નામ લેશો માતાજી? હરે કૃષ્ણ. મંદાકિની કરુણા માતાજી, હેમા મોદી માતાજી, અર્ચના ગોહિલ માતાજી, કિરણ સાધુ પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, માધવી ચારુમુખી માતાજી, આકૃતિ પટેલ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, કાજલ પટેલ માતાજી, ભાવસિંધુસિંહ ચૈતન્ય પ્રભુજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, વિમલા વ્રજરાણી માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, જીતેન્દ્ર ભૂપેશ પ્રભુજી, મિત્રવિંદા સુમુખી માતાજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, નેહલ પંચાલ માતાજી, સુરેશભાઈ પ્રભુજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, નિત્ય સચી માતાજી, નિર્મલા બારટ માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, દેવયાની ઝાલા માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, કલા બારટ માતાજી, નીલાંબરી દયાન્વિતી માતાજી, સુમિત્રા દેવી માતાજી, ઓડેદરા દર્શના માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, સુલોચના શુક્લ માતાજી, સોનલ સોરઠિયા માતાજી, આશા પટેલ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, અલંબુસા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, ગીતા માતાજી, ડોક્ટર ભદ્રેશ પ્રભુજી, જયશ્રીબેન તેજપાલ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, કલાવતી કરુણાદેવી માતાજી, પ્રિયા જસવાલ માતાજી, ગોર ગુરુનાથ પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, ભૂપત મોરવાડિયા પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, અરાધિકા સીતા માતાજી, શશી ઉદેશી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, ખુશી માતાજી, ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, મુકેશ કપાડિયા પ્રભુજી, જગન માતા, જયશ્રી માતાજી, કૃષ્ણા દવે માતાજી, નીતા ગઢવાલ માતાજી, સ્વાતિ કરકર માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, જિગીસા પટેલ માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, અલ્પા ગોર માતાજી, હેમા રાજગોર માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, સ્વર્ણાંગી માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, ગીતા પ્રિયા વ્રજરાણી માતાજી, ભાવના વાઘેલા માતાજી અને નારાયણી સોનૈના માતાજી, કુલ 83 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના લખેલા છે નામ. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. માતાજી, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આવી સરસ સેવા કરી રહ્યા છો. અને બધા જપા વરિયરનો પણ ખૂબ ખૂબ આભાર કે જે સવારમાં મંગળા આરતી અને જપામાં જોડાયા અને ભગવાનની નામ જપમાં જોડાય અને ભક્તિ તરફ આગળ વધી રહ્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે અત્યારે હવે શ્લોક સ્ટાર્ટ કરીશું. પહેલા एकान्तलाभं वचसोऽनुपुंसा श्रुश्लोकमूले गुणवाद आहु सूत्रेष्विदित्रिरूपाकृताया कथा सुधाया उपसंप्रयोगम्. પહેલા છે આપણે એકાંત લાભ વચસોનુપુંસા श्रुश्लोकमूले गुणवादमाहु. एकान्तलाभं एकान्तलाभं वचसोऽनुपुंसां वचसोऽन् पुंसां श्लोकमौले श्लोकमूलेर्गुणवादमाहु क्षुत्रेष्विदिद्रिरूपाकृताया कथा सुधाया उपसंप्रयोगम्.
श्रुते च विद्युदितिरुपाकृतायां तथा तथा सुधायाम् सुधायाम् उपसंप्रयोगम् एकान्तलाभं वचसोऽनुपुंसा शुश्लोकमूले गुणवादमाहु एकान्तलाभं वचसो न पुंसाम् शुश्लोकमौलेर्गुणवादमाहुः श्रुत्रेश विदिद्रीरूपाकृताया कथा सुधाया उपसंप्रयोगम् श्रुते च विद्युद्भिरुपाकृतायां तथा सुधायामुपसंप्रयोगम् હરે કૃષ્ણ પ્રભુજી હવે રિસાઇટ કરવાનું છે બધાને. હા માતાજી. एकान्तलाभं वचसो न पुंसां सुश्लोकमौलेर्गुणपादम् आहुः एकान्तलाभं वचसो न पुंसां श्लोकमौलेर्गुणवादमाहुः श्रुतेश्च विद्भिरुपकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम् श्रुते सुधायामुपसंप्रयोगम् एकान्तलाभं वचसोऽनुपुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः एकान्तलाभं वचसो न पुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः श्रुतेश्च विद्वद्भिरुपाकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम् एकान्तलाभं वचसोऽनुपुंसां शुश्लोकमौलेर्गुणवादमाहुः एकान्तलाभं वचसो न पुंसां श्रुतेश्च विद्वद्भिरुपाकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम् श्रुते च एकान्तलाभं वचसो नु पुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः श्रुते च विद्युद्भिरुपाकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम् श्रुते च विद्वद्भिरुपाकृतायां कथा सुधायामुपसंप्रयोगम् एकान्तलाभं वचसोऽनुपुंसां सुश्लोकमौलेर्गुणवादम् आहुः एकान्तलाभं वचसोऽनुपुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः श्रुतेश च विद्भिरुपाकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम्
श्रुते च विद्भिरुपाकृतायां तथा सुधायामुपसंप्रयोगम् एकान्तलाभं वचसो नुपुंसां सुश्लोकमौलिर्गुणवादम् आहु एकान्तलाभं वचसोऽनुपुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुम् श्रुते च विद्वैर्वर उपाकृतायं कथा सुधायम् उपसंप्रयोगम् श्रुते स च विद्भिरुपाकृतायां सुधायामुपसंप्रयोगम् एकान्तलाभं वचसोऽनुपुंसां सुश्लोकमौलेर्गुणवादम् आहुः एकान्तलाभं वचसोऽनुपुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः श्रुतेश्च विद्धिरूपाकृतायं कथा सुधायाम् उपसंप्रयोगम् श्रुते स च विद्भिरुपाकृतायां तथा सुधायामुपसंप्रयोगम् एकान्तलाभं वचसो न पुंसा सुश्लोकमौलेर्गुणवादमाहुः एकान्तलाभं वचसोऽनुपुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः श्रुते च विद्भिरुपाकृतायां तथा सुधायाम् उपसंप्रयोगम् विद्भिरुपाकृतायां तथा सुधायामुपसंप्रयोगम् एकान्तलाभं वचसोऽनुपुंसां सुश्लोकमौले गुणवादम् आहुः एकान्तलाभं वचसोऽनुपुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः श्रुते स च विद्भिरुपाकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम् श्रुते विद्भिरुपाकृतायां कथा सुधायामुपसंप्रयोगम् एकान्तलाभं वचसोऽनुपुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः एकान्तलाभं वचसोऽनुपुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः श्रुतेश्च विद्भिरुपाकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम् श्रुतेश्च विद्भिरुपाकृतायां कथा सुधायामुपसंप्रयोगम् एकान्तलाभं वचसोऽनुपुंसां सुश्लोकमौलेर्गुणवादम् आहुः एकान्तलाभं वचसोऽनुपुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः श्रुते च विद्भिरुपाकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम् श्रुतेश्च विद्भिरुपाकृतायां तथा सुधायामुपसंप्रयोगम् एकान्तलाभं वचसोऽनुपुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः एकान्तलाभं वचसोऽनुपुंसां
श्लोकमौलेर्गुणवादम् आहुः श्रुतेश्च विद्भिरुपाकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम् श्रुतेश्च उपाकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम् एकान्तलाभं वचसो न पुंसाम् श्लोकमौलेर्गुणवादम् आहुः एकान्तलाभं वचसो न पुंसाम् श्लोकमौलेर्गुणवादमाहुः श्रुतेश्च विद्भिरुपाकृतायां कथा सुधायामुपसंप्रयोगम् श्रुतेश्च विद्भिरुपाकृतायां कथा सुधायामुपसंप्रयोगम् एकान्तलाभं वचसो न पुंसां सुश्लोकमौलेर्गुणवादम् आहुः एकान्तलाभं वचसो न पुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः श्रुतेश्च विद्भिरुपाकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम् श्रुतेश्च विद्भिरुपाकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम् एकान्तलाभं वचसो न पुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः एकान्तलाभं वचसो न पुंसां श्लोकमौलेर्गुणवादमाहुः श्रुतेश्च विद्वद्भिरुपाकृतायां कथा सुधायामुपसंप्रयोगम् श्रुतेश्च विद्भिरुपाकृतायां कथा सुधायामुपसंप्रयोगम् एकान्तलाभं वचसो न पुंसां सुश्लोकमौलेर्गुणवादम् आहुः एकान्तलाभं वचसो न पुंसां श्लोकमौलेर्गुणवादमाहुः श्रुतेश्च उपाकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम् श्रुतेश्च विद्भिरुपाकृतायां कथा सुधायामुपसंप्रयोगम् एकान्तलाभं वचसो न पुंसां शुश्लोकमौलेर्गुणवादमाहुः एकान्तलाभं वचसो न पुंसां श्लोकमौलेर्गुणवादमाहुः श्रुतेश्च उपकृतयां कथा सुधायाम् उपसंप्रयोगम् श्रुतेषु च विद्युपकृतायां कथा सुधायामुपसंप्रयोगम् एकान्तलाभं वचसो नुपुंसा सुश्लोकमौलेर्गुणवादमाहु एकान्तलाभं वचसो न पुंसां श्लोकमौलेर्गुणवादमाहुः श्रुतेश च विद्भिरुपकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम् श्रुतेश्च विद्भिरुपकृतायां कथा सुधायाम् सुधायामुपसंप्रयोगम् उपसंप्रयोगम् एकान्तलाभं वचसो नुपुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः
વાદમાહુ एकान्तलाभं वचसोऽनुपुंसां श्रुतोकमूलैरपीडकुर्वाम् श्रुतेश्च विद्भिरूपाकृतायां कथा सुधायाम् उपसंप्रयोगम् हरे कृष्ण। શબ્દાર્થ हाँ प्रभुजी। શબ્દાર્થ એક અંતઃ એટલે અતુલનીય, એક અંતઃ અતુલનીય, લાભમ લાભ, લાભ લાભ, વચસઃ ચર્ચાથી, ચર્ચાથી, નું પુંસામ પરમેશ્વર પાછળ, નું પુંસામ પરમેશ્વર પાછળ, શ્લોક પવિત્ર, પવિત્ર, મૂલે પ્રવૃત્તિઓ, ગુણવાદમ કીર્તિ વધારવી, આહુ એમ કહેવાયું છે. શ્રુત્રે કર્ણના, શ્રુતે ચ અને વિદ્રદ્રીભિઃ વિદ્વાનો વડે, વિદ્વાનો વડે, ઉપાકૃતાયામ આમ સંપાદિત થતા, ઉપકૃતાયામ સંપત્તિ થતા, કથા સુધાયામ આવા દિવ્ય સંદેશની કથાના અમૃતમાં, ઉપસંપ્રયોગમ વધુ નિકટ થવાથી સાચો હેતુ સિદ્ધ થાય છે. અનુવાદ: પવિત્ર ક્રિયાઓ કરનાર ભગવાનની કીર્તિ અને પ્રવૃત્તિની ચર્ચામાં પ્રવૃત્ત થવું એ માનવ જીવનની સર્વોત્તમ પૂર્ણતાનો લાભ છે. મહાન વિદ્વાન ઋષિઓએ આવી પ્રવૃત્તિઓનું સુંદર સંપાદન કરી તેમને એવી વ્યવસ્થિત ગ્રંથસ્થ કરી છે કે માત્ર તેમના ચરણો પાસે બેસવાથી જ કર્ણનો ખરો હેતુ સિદ્ધ થઈ જાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ માટે 4 હેન્ડ્રેસ છે માતાજી. હા પ્રભુજી, તમે મધુ ચાવડા માતાજીએ નથી વાંચ્યું ઘણા ટાઈમથી. હા તો મધુ ચાવડા માતાજી તમે લઈ લો ભાવાર્થ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. સાદર દંડવત પ્રણામ. ભાવાર્થ બાય શીલા પ્રભુપાદની જે હો. હરે કૃષ્ણ. નિવેશવાદીઓ ભગવાનની પ્રવૃત્તિઓની કથા સાંભળતા ડરે છે. તેઓ માને છે કે દિવ્ય બ્રાહ્મી સ્થિતિમાં જે સુખ મળે છે તે જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. તેઓ માને છે કે કોઈ પણ વ્યક્તિની પ્રવૃત્તિ પછી ભલે ને તે ભગવાનની પોતાની જ હોય તો પણ તે ભૌતિક છે. પણ આ શ્લોકમાં સૂચિત સુખનો વિચાર વિભિન્ન છે, કેમ કે તેનો સંબંધ જેમનામાં દિવ્ય ગુણો છે એવા પરમેશ્વરની પ્રવૃત્તિઓ સાથે છે. અહીં ગુણવાદમ પદ મહત્વનું છે, કારણ કે ભક્તોની ચર્ચા માટેનું વિષય વસ્તુ ભગવાનના ગુણ તથા તેમની પ્રવૃત્તિઓ અને લીલાઓ હોય છે. ભૌતિક ગુણ સાથે સંબંધ ધરાવતી કોઈ પણ વસ્તુની ચર્ચામાં મૈત્રી જેવા ઋષિને રસ ન જ હોય, છતાં એ કહે છે કે ભગવાનના ગુણોની ચર્ચા એ દિવ્ય આત્મા સાક્ષાત્કારની સર્વોચ્ચ પૂર્ણતાની ભૂમિકા છે. આથી શીલ જીવ ગોસ્વામીજી આ સમાપન કરે છે કે ભગવાનની દિવ્ય પ્રવૃત્તિઓ સાથે સંબંધ ધરાવતા વિષયો કેવલ્ય સુખના દિવ્ય આત્મા સાક્ષાત્કારની ભિન્ન છે. મહર્ષિઓએ લિખિત રૂપમાં ભગવાનની દિવ્ય પ્રવૃત્તિઓની એવી વ્યવસ્થિત ગોઠવી છે કે આ પ્રવૃત્તિઓનું વર્ણન માત્ર સાંભળવાથી જ વ્યક્તિને સંપૂર્ણ આત્મક સાક્ષાત્કાર થઈ જાય છે અને જીવવાનો તથા કર્ણનો સદુપયોગ થયાનો લાભ મળે છે. શ્રીમદ ભાગવતમ આવા
મહાન સાહિત્યક ગ્રંથોમાંનો એક છે અને તેમાંની વસ્તુ સામગ્રીનું માત્ર શ્રવણ અને કીર્તન કરવાથી જ વ્યક્તિને જીવનની સર્વોચ્ચ પૂર્ણતાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, તમારો ખૂબ ખૂબ આભાર ભાવાર્થ લેવા બદલ. અ, નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતી ભક્તિ વેદાંત સ્વામીતિ નામિની નમસ્તે સારસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારિણી. હરે કૃષ્ણ. હું અહીં જે કાંઈ બોલું તે ગુરુ શિષ્ય પરંપરામાંથી બોલું છું. મારી કઈ લાયકાત નથી અહીં કંઈ બોલવાની. મારા શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુની કૃપાથી હું અહીં બોલવાની અવસર પ્રાપ્ત થયો છે. અને હું આમાંથી બધું શીખું છું. એટલે તમે બધા પરમ વૈષ્ણવ છો. જો મારી કઈ ભૂલ થાય તો તમે મને આમાંથી માફ કરજો. હરે કૃષ્ણ. અહીં આપણે ભાવાર્થ તરફ જઈએ. તો ભાવાર્થ આપણે છે અહીં વિદુર અને મૈત્રેયનો મિલાપ છે. આપણે પહેલા જે છે ભગવાનની આ ધરાતલ ઉપરથી વિદાય થયા. એ વિદાય થયા પછી આપણે વિરાટકાય રૂપમાંથી વિશ્વનું સર્જન થયું. તેમાં વિવિધ દેવતાઓ, વિવિધ ઇન્દ્રિયના વિષયો, એ બધાનું સર્જન થયું. પછી વિવિધ વર્ણો આપણે હમણાં ભણ્યા. એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એનું કર્તવ્ય શું છે એ આપણે જાણ્યું. હવે આના આગળના શ્લોકમાં છે એ મૈત્રેય મુનિ કહે છે કે એ પોતે જે બોલી રહ્યા છે ને એની તો કઈ એવી લાયકાત નથી કે પોતે બોલે, ભગવાનની બાબતમાં બોલે, પણ એમની વાણી શુદ્ધ થાય એટલે એ બોલે છે. અને વિદુર જે છે એ એમની કથા સાંભળે છે, તેમની પાસે વિનમ્ર થઈને એની કથા સાંભળે છે, એથી એનું શ્રવણ શુદ્ધ થાય. તો આ શ્લોકમાં છે આપણને વાણી અને શ્રવણની શુદ્ધિનું મહત્વ બતાવવામાં આવ્યું છે. આપણે એ વાણી અને શ્રવણની શુદ્ધિનો ઉપયોગ આપણે ઇન્દ્રિય ભોગ માટે નહીં પરંતુ ભગવાનની સેવા માટે કરવો જોઈએ. અહીં આપણને સાચો લાભ શેમાં છે એ બતાવવામાં આવ્યું છે. આપણને કોઈ કહે કે હું તમને ચાલો લાભની વસ્તુ કહું તો આપણે કેવા તરત દોડીને જઈએ છીએ. તો આપણને અહીંયા સાચા લાભની વિદુર આપણને મૈત્રેય ઋષિ દ્વારા આપણને જોવા મળે છે કે સાચો લાભ આપણો શેમાં છુપાયેલો છે તે આ શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્લોક દ્વારા આપણે એ જાણીશું. અહીં શ્લોક મોલે ગુણવાદ આહુ એવો જે શબ્દાર્થમાં આપણે શ્લોકમાં ઉપયોગ થયો છે. એટલે શ્લોક એટલે કે પવિત્ર શ્લોકો દ્વારા, મોલે એટલે કે જે મુકુટ મણિ હોય છે, જે સર્વોચ્ચ હોય છે. તો આપણે અત્યારે સર્વોચ્ચ કોણ છે? તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન કૃષ્ણ. ગુણવાદ આહુ તો કે કોના ગુણો ગાવા જોઈએ? જે સર્વોચ્ચ છે એમના ગુણો ગાવા જોઈએ. અહીં નું એટલે કે નિશ્ચિંત રૂપે, એટલે નિશ્ચિત રૂપે એકાંત લાભ એટલે કે આપણને નિશ્ચિતપણે જો ભગવાનના ગુણો ગાઈએ છીએ તો નિશ્ચિતપણે આપણને લાભ મળશે, સાચો લાભ મળશે. હવે જે છે એ સૂત્રેશ વિધિથી ઉપાકૃતાયા એટલે કે આપણે કોની પાસેથી શ્રવણ કરવું જોઈએ? તો કે વિદ્વાનો પાસેથી. પછી કથા સુધાયામ ઉપસમ પ્રયોગમ એટલે કોની પાસેથી શ્રવણ કરવું જોઈએ? તો કે એ કથા છે આપણે ભાગવતમમાંથી શ્રવણ કરવી જોઈએ. તેમને આપણે ગુરુ પાસે બેસી અને આપણે એમનું શ્રવણ કરવું જોઈએ તેવું આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. અને પ્રભુપાદની ફિલોસોફી આ શ્લોકમાં જોઈએ તો બહુ સરસ છે. આ શ્લોકમાં કે પ્રભુપાદ છે એ આ શ્લોકમાં ફિલોસોફીને દેડકાની મેન્ટાલિટી સાથે સરખાવે છે. કુવામાંનો દેડકો હોય તેમને આપણે કોઈ બહારનો દેડકો આવીને કહે કે જો આ કુવા કરતા પણ બહાર મોટો સાગર છે, તો એમને જો તો એમને સાચું લાગે જ ને, એમને એમ લાગે કે કુવો જ સર્વસ્વ છે. એવી રીતે નિર્વિશેષવાદી, અહીં પ્રભુપાદ નિર્વિશેષવાદીઓનું ખંડન કરે છે. એટલે નિર્વિશેષવાદી પણ એમ માને છે કે બ્રહ્મમાં જ બધું છે, ભગવાન જેવું કંઈ હોતું નથી તેવું માને છે. એટલે પ્રભુપાદ બહુ સરસ રીતે અહીં ભાવાર્થમાં નિર્વિશેષવાદીઓનું ખંડન કરે છે. હવે અહીંયા છે એકાંત લાભ, જે એ એકાંત લાભ એટલે કે અતુલનીય લાભ. તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો માણસ આપણે અત્યારે જે ભૌતિક દુનિયામાં આપણને ધન, પદ, પ્રતિષ્ઠા એવું કંઈ મળે ને તો આપણે એને લાભ મળ્યો એમ માનીએ છીએ. પણ તો આપણો સાચો લાભ ક્યાં છુપાયેલો છે? તો આપણો સાચો લાભ છે ભગવાનના ગુણો ગાવામાં છુપાયેલો છે. અત્યારે આપણે જોઈએ છે તો આપણે નાનપણથી જ શિક્ષણ પદ્ધતિમાં જોવા જઈએ તો નાનપણથી નાના છોકરાઓને આપણે શિક્ષણમાં મીન્સ કે ભણવા બેસાડીએ છીએ. તો એ ભણવા બેસાડીએ છીએ, ભણી ગણીને મોટા થાય અને પછી એ પોતે ડોક્ટર બને, એન્જિનિયર બને, સીએ બને કે કાંઈક ગમે કોઈ બી ડિગ્રી મેળવે તો એને પોતાનો લાભ માને છે. એ ડિગ્રી મેળવી પછી એમાંથી પોતે ધન કમાય છે. ધન કમાય અને પોતે ઇન્દ્રિય ભોગ કરે છે. પરંતુ એ સાચો લાભ નથી. સાચો લાભ કેવો હોવો જોઈએ? આ ઈશોપનિષદમાં પણ આનું વર્ણન કરવામાં આવ્યું છે શ્લોક નંબર 9 થી 11 કે આ કહેવાતી વિદ્યા છે. આ કહેવાતી વિદ્યા એટલે કે અવિદ્યા છે. આ આપણને અંધકાર તરફ લઈ જાય છે.
પરંતુ સાચી વિદ્યા શું છે? સાચી વિદ્યા એ જ છે કે જે ભગવાનના આપણે ગુણો ગાઈએ, ભગવાનનું કીર્તન કરીએ અને ભગવાન વિશે જાણીએ. તો એ આપણી સાચી વિદ્યા છે અને એ સાચી વિદ્યાનો ઉપયોગ કરશું તો આપણને સાચો લાભ મળશે. આવી રીતે આપણે વાણી અને આપણે કાનનો ઉપયોગ છે ભગવાનના ગુણો ગાવામાં કરીએ ત્યારે, અને ભક્ત છે ભાગવતમ કથા સાંભળે ત્યારે જ તેમને સર્વોચ્ચ પૂર્ણતા મળે છે. આપણે જો સામાન્ય માણસોના ગુણગાન ગાઈશું ને તો આપણને પૂર્ણતા ક્યારેય નહીં મળે. આપણને એમાં કાંઈક ને કંઈક ખોટ જ વર્તાશે, એમ થશે કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે. પણ જો આપણે ભગવાનના ગુણોનું વર્ણન કરશું ને તો આપણને એમ થશે હજુ વધારે કરું, હજુ વધારે કરું, એવું આપણને થયા કરશે. એટલે આપણને અહીં કહેવામાં આવ્યું છે સાચો લાભ શેમાં છે. આપણને વિદ્યા અને અવિદ્યા બંને જરૂરી છે. આપણા ભરણ પોષણ માટે પણ એમનું જરૂર પડે છે. પરંતુ આપણે ભણી ગણી અને પછી એનો સાચો ઉપયોગ છે એ ભગવાનની સેવા અર્થે કરવો જોઈએ, નહીં કે આપણા ઇન્દ્રિય ભોગ માટે કરવો જોઈએ, એવું અહીં કહેવામાં આવ્યું છે. અહીં ગુણવાદ આહુ એવો મતલબ થયો છે. એટલે ભગવાનના ગુણો ગાવામાં, ભગવાનના ગુણો એટલે કે ભગવાનની કીર્તિ વધારવી. તો ભગવાનની કીર્તિ વધારીએ તો આપણે કેવી રીતે કીર્તિ વધારીએ? તો કે શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, અર્ચનમ, વંદનમ, સાખ્યમ, આત્મનિવેદનમ. આપણે નવધા ભક્તિના પગથિયા છે. તો એ શ્રવણ અને કીર્તન પહેલું મહત્વનું અંગ છે. તો એના દ્વારા આપણે ભગવાનની કીર્તિ વધારી શકીએ છીએ અને એવી રીતે આપણે ભગવાનની લીલાઓનું ગુણગાન કરી શકીએ છીએ. હવે નિર્વિશેષવાદી કેવું માને છે? એમ માને કે ભક્તિ તો ખાલી નવરાજે બેઠા હોય એમને જ કરવાની હોય છે. એમાં શું હોય છે કે એટલે ભક્તિ કઈ શૂન્યની સ્થિતિ કે નિષ્ક્રિયતાની સ્થિતિ નથી. ભક્તિ એ છે ભગવાનના અનંત દિવ્ય મધુર ગુણો સાથેનો જીવતો સંબંધ છે. જ્યારે જીવે બહુ બહુ પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે ભગવાનની ભક્તિ મળે છે. ભક્તિ સુદુર્લભા છે. ભક્તિ રસામૃત સિંધુમાં પણ કહેવામાં આવ્યું છે સુદુર્લભા, એટલે બહુ દુર્લભ છે ભક્તિ. જ્યારે આપણે બહુ જન્મના પુણ્ય કર્મ એટલે બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ, એટલે જ્યારે બહુ બધા પુણ્ય કર્મ કર્યા હોય ને ત્યારે આપણને આ ભક્તિ મળે છે. અને આ જે સંસારમાં છે જે વાણી આવા ગુણો ગાતી નથી ને તેને ભાગવતમ અન્યત્ર કાગડાના તીર્થ સમાન ગણે છે. જેમ કાગડાને ગંદકી જ ગમે છે એવી રીતે જે વાણી આવા ભગવાનના ગુણો નથી ગાતી ને તે આવી રીતે ગંદકીમાં જ છે, એવી રીતે જ કહેવાય છે. આ સંસારમાં બે પ્રકારના સાહિત્ય છે. એક છે અવૈષ્ણવ સાહિત્ય અને એક છે વૈષ્ણવ સાહિત્ય. હવે વૈષ્ણવ સાહિત્ય એટલે કે ભાગવત સાહિત્ય. ભાગવત સાહિત્ય આપણને વૈકુંઠ તરફ લઈ જવાનું સાધન છે. જ્યારે અવૈષ્ણવ સાહિત્ય જે સંસારી બિનજરૂરી બાબતો છે તે આપણને આપણા હૃદયને સંસારમાં વધુ ને વધુ ફસાવતું જાય છે. અહીં ભાવાર્થમાં ઉપયોગ થયો છે કે નિર્વિશેષવાદીઓ ભગવાનની કથા સાંભળતા ડરે છે. તો શું કામ ને ભગવાનની કથા સાંભળતા ડરે છે નિર્વિશેષવાદીઓ? તો કે નિર્વિશેષવાદીઓ ભગવાનને સામાન્ય મનુષ્ય જેવા માને છે. તે માને છે કે ભગવાનની લીલાઓ છે એ સામાન્ય મનુષ્ય જેવી છે. માનો કે માખણ ચોરું, રાસલીલા, આ બધી લીલાઓ સામાન્ય મનુષ્ય જેવી છે. તો આપણને એમ થાય કે ભગવાને ગિરી ગોવર્ધન 7 દિવસ સુધી ટચલી આંગળી ઉપાડ્યો. તો શું આપણાથી પોસિબલ છે કે 7 કલાક સુધી એક પાણીનો હલકો એવો ગ્લાસ પણ આપણે ઉચકાવી શકીએ? આપણાથી એવું થઈ શકે છે? તો આપણાથી એવું થઈ શકતું નથી. તો ભગવાનની લીલા કેવી રીતે સામાન્ય હોઈ શકે? ભગવાનની લીલા તો દિવ્ય છે, જે આપણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા સમજી પણ શકતા નથી, કારણ કે આપણામાં 4 ત્રુટીઓ રહેલી છે. એ કઈ 4 ત્રુટીઓ રહેલી છે? હમણાં જો આપણે 3 લેક્ચર પહેલા આપણે જોયેલી હતી. અપૂર્ણ ઇન્દ્રિયો, અપૂર્ણ એ તો આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે. આપણે ભૂલો ભૂલો કરીએ છીએ. આપણે બીજાને માયામાં છેતરવાની, સંગો છેતરવાની દેવાંગ વૃત્તિ. બીજાને પ્રભુ છેતરવાની સર્વશક્તિમાન વૃત્તિ રાખે. માયાથી અણાયેલા. હા, હરે કૃષ્ણ, હરે બોલ. એટલે એ આપણી 4 ત્રુટીઓ છે. આથી આપણે ભગવાનને દિવ્ય ગુણોને સમજી શકતા નથી. અને ભગવાને અધ્યાય 4માં પણ કહ્યું છે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વત ત્યક્ત દેહ પુનર્જન્મ નૈતિ મામેત્તિ અર્જુન. એટલે ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે અને ભગવાનની પ્રવૃત્તિ ભૌતિક નથી. તે પણ અને તે સતચિત અને આનંદથી ભરપૂર છે. ભગવાનની પ્રવૃત્તિ, ભગવાન માયાને આધીન નથી, પણ માયા છે ભગવાનને આધીન છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો એક સૂર્ય છે એ કાદવ પર સૂર્યપ્રકાશ કાદવ પર પડે છે તો પણ સૂર્ય છે પોતે પવિત્ર જ રહે છે, એને કાંઈ અસર થતી નથી, તે કાદવથી અલિપ્ત રહે છે. તેમ ભગવાન પણ આ બધું કરતા હોવા છતાં પણ આ બધાથી અલિપ્ત રહે છે. આમ ભગવાનની પ્રવૃત્તિ દિવ્ય છે. અહીં આપણને છે શ્રીલજીવ ગોસ્વામી ભાવાર્થમાં બહુ સરસ કહે છે. તે કહે છે કે ભગવાનની દિવ્ય પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવતા વિષયો કેવલ્ય સુખના વિષયોથી
આ કૈવલ્ય સુખના દિવ્ય આત્મ સાક્ષાત્કારથી ભિન્ન છે. અહીં કૈવલ્ય એવો શબ્દનો ઉપયોગ થયો છે. કૈવલ્ય એટલે કે મોક્ષ કે મુક્તિ એવી એની સ્થિતિ થાય છે કે તેમાં જીવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય અને નિર્ગુણ બ્રહ્મમાં લીન થાય, જે નિર્વિશેષવાદીઓની ફિલોસોફી છે. પરંતુ અહીં જીવ ગોસ્વામી કહે છે કે ભગવાનની દિવ્ય પ્રવૃત્તિ એટલે કે ભગવાનની લીલાઓ એ છે આ કૈવલ્ય કે મોક્ષની મુક્તિ કરતા ઉચ્ચ સ્થિતિ છે. જ્યારે ભગવાનની ભક્તિમાં આપણે જે લીન થઈએ તો આપણને મુક્તિ પછી પણ આપણને પરમ ગતિ મળે છે, ભગવાનનો દિવ્ય પ્રેમ મળે છે. એટલે આપણે છે એ મુક્તિ કરતા પણ ઉચ્ચ અવસ્થા મળે છે. જ્યારે આપણે ભગવદ્ ગીતામાં જોયું પરમ દ્રષ્ટા ન નિવર્તન્તે, એટલે આપણે ઉચ્ચ આધ્યાત્મિક રસ તરફ જઈએ તો આપણને જે છે મુક્તિ છે, આ બ્રહ્મમાં લીન થવું એ આપણને નરક સમાન, ભક્તને નરક સમાન લાગે છે. અને ભક્ત છે એ પોતાની બધી ઇન્દ્રિયો ભગવાનની સેવામાં જોડે છે, નહીં કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે. જ્યારે નિર્વિશેષવાદીઓ ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે. એટલે ભક્તનું વૈરાગ્ય છે એ યુક્ત વૈરાગ્ય કહેવાય છે, જ્યારે નિર્વિશેષવાદીઓનું વૈરાગ્ય છે એ ફલ્ગુ વૈરાગ્ય કહેવાય છે. આ માટે આપણે બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં પ્રયોજાવી જોઈએ. અહીં ભાવાર્થમાં કહેવામાં આવ્યું છે આ બધી ભગવાનની પ્રવૃત્તિને એવી વ્યવસ્થિત રીતે ગોઠવી છે કે આ પ્રવૃત્તિના વર્ણન માત્ર સાંભળવાથી વ્યક્તિને સંપૂર્ણ આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થાય. તો આપણે જે જોઈએ તો આ ભાગવતમની રચના છે મહર્ષિ વેદવ્યાસે કરેલી છે, અને એવી સરસ ક્રમબદ્ધ રીતે કરેલી છે કે આપણે એક પછી એક શ્લોકો સાંભળીએ કે એક પછી એક આપણે કેન્ટો વાંચીએ તો આપણને એમ થાય આનંદ અને આનંદ જ લાગે છે. ઘણા લોકો જે ભક્ત ન હોય ને તેમને એમ લાગે કે ભાગવતમ ખાલી વાર્તાનો વિષય છે, પણ વાર્તા નથી. આમાં બહુ સરસ રીતે છણાવટ કરેલી છે વેદવ્યાસે. તે આપણા મનને શુદ્ધ કરવાની પ્રોસેસ છે. ભાગવતમાં જોવા જાય તો પ્રથમ 9 સ્કંદ છે એમાં એમાં પ્રથમ 9 સ્કંદમાં ભગવાનના ઐશ્વર્ય અને શક્તિઓનું વર્ણન કર્યું છે, જેનાથી આપણા જીવના મનમાં ભગવાન પ્રત્યે આદર જાગે છે. અને 10મા સ્કંદમાં ભગવાનની મધુર લીલા પ્રવૃત્તિઓનું વર્ણન કરેલું છે. આ માત્ર સાંભળવાથી જ વ્યક્તિને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થઈ જાય છે. સામાન્ય રીતે જોવા જાય તો આત્મ સાક્ષાત્કાર માટે બહુ બધા વ્રત, તપ, ધ્યાન, યોગ આ બધું કરવું પડે છે. અને આ બધી પ્રક્રિયા અત્યારે કળિયુગમાં જોવા જાય તો બહુ કઠિન હોય છે. પણ તો આપણે બહુ ભાગ્યશાળી જીવો છે કે આપણે થોડા વર્ષો પહેલા ચૈતન્ય મહાપ્રભુ જેવા આપણા પાર્ષદ આવ્યા અને આપણને હરે કૃષ્ણ મહામંત્ર આપ્યો અને આપણે એમનું નિત્ય જપ કરવો જોઈએ. અને આપણને પ્રભુપાદ જેવા આપણા ગુરુ આવ્યા જેણે આપણને વેદવ્યાસ દ્વારા રચિત ભાગવતમને ક્રમબદ્ધ રીતે આપણને ગોઠવીને આપ્યું કે જેનાથી આપણે રોજ જે નિત્ય ભાગવત સેવૈયા કરી શકીએ છીએ. આ માટે આપણે પ્રભુપાદ અને ચૈતન્ય મહાપ્રભુના ઋણી છીએ. એટલે આ જે છે હવે એ આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા માટે આપણે ઇન્દ્રિયોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, તો કે જીવા અને કર્ણનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો જોવા જાય તો મનુષ્ય દેહમાં જીવ અને કર્ણ છે એ પશુઓ કરતા ખૂબ ઉચ્ચ શક્તિ ધરાવે છે. પશુઓ સાંભળી શકે છે, પણ જે સારું સાંભળવું જોઈએ એવું એની પાસે કોઈ બેસીને સંભળાવતું નથી, કે પશુઓ બોલી શકતા નથી. આપણામાં એવી લાયકાત છે કે આપણે બોલી શકીએ. તો અને આ જે બધી આપણી ઇન્દ્રિયો છે એ આપણી માલિકીની નથી, પરંતુ ભગવાનની માલિકીની છે. ઈશોપનિષદમાં કહેવામાં આવ્યું ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એટલે કે આ બધી ભગવાનની માલિકીની છે. અને ભગવાનની માલિકીનું હોય તો આપણે ભગવાનની સેવા અર્થે એને યોજવું જોઈએ, તો આપણે ભગવાનની સેવામાં એને ઉપયોગ કરવો જોઈએ. જો આપણે તેનો ઉપયોગ આ ભગવાનની સેવા અર્થે ન કરીએ અને જીભનો ઉપયોગ સંસારી નકામી વાતો કરવામાં કરીએ તો તેને પ્રજલ્પ કહે છે. અને આ પ્રજલ્પ એ છે એમ કરીએ તો આપણે સમય અને શક્તિનો વ્યય માત્ર થાય છે, બીજું કાંઈ એમાંથી પ્રાપ્ત થતું નથી. આપણે કાનથી ફિલ્મી ગીતો સાંભળીએ, ખોટી ટીકા ટિપ્પણી કોઈની સાંભળીએ તો એ પણ સમયનો વ્યય થાય છે. પરંતુ કાનથી જ્યારે ભગવાનની કથા સંભળાય, જીભથી ભગવાનનું નામ લેવાય, જીભથી ભગવાન હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એવો આપણે મહામંત્રનો જપ કરીએ ને ત્યારે આપણે છે આપણો હેતુ સિદ્ધ થાય છે. અને ભાગવતમમાં પણ કહેવામાં આવ્યું છે 1.2.17 શૃણવતા સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન વિધિયંતસ્તુય ભદ્રાણી વિધુનોતિ સુરેશતામ. એટલે કે જ્યારે આપણે કાન દ્વારા આ કથા સાંભળીએ ત્યારે આપણે ભગવાનના શબ્દો આપણા હૃદયમાં બિરાજે છે, અને આપણા હૃદયમાં રહેલા અભદ્ર કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું નાશ પામે છે. મન એકદમ શાંત અને સ્થિર બને છે અને ભગવાનની સેવામાં પ્રવૃત્ત થાય.
તો આ મન શાંત અને સ્થિર કેવી રીતે બને? તો આ ભાગવતમની કથા સાંભળવાથી. તો એવો પ્રશ્ન થાય, આ ભાગવતમની કથા ક્યાંથી સાંભળવી? તો અહીં વિદ્રદ્રિભિહિ એવો શબ્દનો પ્રયોગ થયો છે, એટલે કે વિદ્વાનો દ્વારા. એટલે એ કેવા વિદ્વાનો હોય છે? તો આપણે જોવા જઈએ સામાન્ય રીતે ભાગવતમની કથા તો બધી જગ્યાએ અત્યારે ચાલતી જ હોય છે. 7 દિવસનું ભાગવત જ્ઞાન સપ્તાહ યજ્ઞ એવી રીતે બધી જગ્યાએ ચાલતું જ હોય છે. તો એ બધી જગ્યાએથી જવાથી આપણું મન શાંત અને સ્થિર બને છે? બને છે કોઈથી? હરે કૃષ્ણ. ના માતાજી. હા, તો એનાથી શું થાય કે આપણે 7 દિવસ સાંભળી આવીએ ને તો આપણને એમ થાય કે હવે હું ભગવાનની ભક્તિ કરવા માંડ્યું. જેવા 7 દિવસ પૂરા થાય એવા આપણે પાછા ઇન્દ્રિય તૃપ્તિના કાર્યમાં લાગી જઈએ છીએ. એટલે કારણ કે એ ભાગવત કથા જે કહેતા હોય છે એ પોતે ધીર નથી હોતા, તો એ આપણામાં શું ભક્તિ જગાડવાના હોય છે? એટલે આ ભાગવતમ કથા ક્યાંથી સાંભળવી જોઈએ? તો કે ઓથેન્ટિક ગુરુ શિષ્ય પરંપરા, જે 4 ઓથેન્ટિક ગુરુ શિષ્ય પરંપરા છે આપણે જે છે એ બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય, એટલે એમાંથી આપણે છે એ ભાગવતમ કથા સાંભળવી જોઈએ અને ભગવાનની કીર્તિઓનું વર્ણન એમાંથી કરવું જોઈએ. જો આપણે એવી રીતે કરીશું તો આપણું જે છે એ હૃદય શુદ્ધ થશે. આપણે જોઈએ તો પરીક્ષિત મહારાજે પણ સુખદેવ ગોસ્વામી એમના ગુરુ પાસેથી સુખદેવ ગોસ્વામીના ચરણો પાસે બેસીને કાનથી કથા સાંભળી હતી, ત્યારે તેનો હેતુ સિદ્ધ થયો હતો અને તેમનું અંતિમ લક્ષ્ય મેળવી શક્યા હતા. એટલે આ જે છે અત્યારે ઈશોપનિષદમાં પણ કહેવામાં આવ્યું છે 2 પદ્ધતિ છે, એક આરોહ પદ્ધતિ, એક અવરોહ પદ્ધતિ. હવે આપણે છે અવરોહ પદ્ધતિ એટલે કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા ભક્તિ દ્વારા અને તે શ્રુતિ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. શ્રુતિ એટલે કે શ્રવણ દ્વારા પ્રાપ્ત થાય છે, તો જ તે યથાર્થ રૂપે આપણને મળે છે. જો ગુરુ શિષ્ય પરંપરામાં જઈએ ને તો બાકી બધા તો ખાલી આમને કહી દેવાના કે ભગવાન છે અને પોતાના ગુણોનું વર્ણન કરે છે, ભગવાનના ગુણોનું વર્ણન કરતા નથી. એટલે આપણે ગુરુ શિષ્ય પરંપરામાંથી ને જ હંમેશા કથાનું શ્રવણ કરવું જોઈએ. અહીં ભાવાર્થમાં કહેવામાં આવ્યું છે શ્રીમદ ભાગવતમ આવા ગ્રંથમાંનો એક ગ્રંથ છે. હવે અહીં શ્રીમદ ભાગવતમને જ કેમ સંબોધવામાં આવ્યો છે, કેમ બીજા કોઈ સાહિત્યને સંબોધવામાં નથી આવ્યું? કારણ કે શ્રીમદ ભાગવતમ એક એવો ગ્રંથ છે કે એ ગ્રંથને નિગમ કલ્પતરો ફલિતમ ફલમ સુખ મુખાદ અમૃતમ સંયુતમ, એટલે કે વેદરૂપી કલ્પવૃક્ષનું પાકેલું અને અમૃતમય ફળ કહેવાય છે. આ માટે અહીં શ્રીમદ ભાગવતમનો ઉલ્લેખ થયો છે. આમાંથી આપણે વસ્તુની સામગ્રીનું શ્રવણ અને કીર્તન કરીએ એટલે મનુષ્યને પૂર્ણતા મળે છે. એટલે મોક્ષ કે મુક્તિ નથી મળતી, પણ તેનાથી પણ આગળની અવસ્થા એટલે ભગવાનની પ્રેમમય સેવા મળે છે. આ શ્લોકમાં જોવા જઈએ તો સંબંધ, અભિધેય અને પ્રયોજન એ ત્રણેય વસ્તુ આમાં આપેલી છે. હવે સંબંધમાં જોવા જઈએ તો આપણે ભગવાન છે એ સર્વોચ્ચ આરાધ્ય દેવ છે. ભગવાન કૃષ્ણ એ સર્વોચ્ચ આરાધ્ય દેવ છે અને આપણે એમના અંશ છીએ. તો આપણે છે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, એટલે વિદ્રદ્રિભિહિ અહીં એવો શબ્દ ઉપયોગ થયો છે, એટલે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આ સમજાવવામાં આવ્યું છે કે આપણો આ સાચો સંબંધ આ સંસાર સાથે નહીં પરંતુ પરમાત્મા સાથે છે. હવે અભિધેય, તો આ સંબંધ મુજબ આપણે શું કાર્ય કરવું જોઈએ? તો કે ભગવાનના સંબંધને જાગૃત કરવાનું સાધન છે ભક્તિ. તો આ શ્લોક મુજબ આપણે ભગવાનના ગુણોનું ગાન કરવું જોઈએ, સાંભળવું જોઈએ, એ આપણું અભિધેય છે. અને પ્રયોજન એટલે કે એનાથી આપણને શું લાભ થાય છે? તો અહીં એવો લાભ થાય છે કે એકાંત લાભ, એવો આપણને ઉપયોગ થયો છે. તો એવો લાભ થાય છે કે એવી સ્થિતિ જ્યાં મનુષ્ય દુન્વયી દુઃખોમાંથી મુક્ત થાય, આસક્તિઓમાંથી મુક્ત થાય. આસક્તિ એટલે સર્વ ઉપાધિ વિનિર્મુક્તે તત્પરત્વ એને નિર્મલમ, એવું કહેવામાં આવ્યું હતું. એટલે બધી ઉપાધિઓમાંથી મુક્ત થાય છે અને માત્ર ભગવાનમાં આનંદ મગ્ન રહે છે. અને જ્યારે આપણે આ વાણી અને શ્રવણ શુદ્ધ થાય છે ત્યારે આપણા હૃદયમાં પ્રેમ પ્રગટે છે અને એ પ્રેમ જ આપણા જીવનનું અંતિમ લક્ષ્ય છે. આમ આપણે આપણી જીભ અને કાનને આ મહાન સાહિત્ય ભાગવતમના પઠનમાં નિત્ય ભાગવત સેવયા કરીએ તો મુક્તિ માટે અલગથી કોઈ પ્રયત્નની જરૂર રહેતી નથી. ભગવાન પોતે શબ્દ રૂપે આપણા હૃદયમાં પ્રગટ થઈ અને આપણને પૂર્ણતા પ્રાપ્ત કરાવે છે. એ મૈત્રેય મુનિ ખૂબ સરસ રીતે વર્ણન કરેલું છે. આમ આપણે પણ રોજે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જીભથી મંત્રનો જાપ કરવો જોઈએ. એટલે ડેઈલી આપણે છે જપા સેશનમાં બધાને જોડાવવું જોઈએ. નિત્ય ભાગવત સેવાય એટલે ભાગવતમ અને ભગવદ્ ગીતાના ક્લાસમાં પણ ડેઈલી જોડાવવું જોઈએ, જેનાથી આપણી શ્રવણની ક્રિયા પણ શુદ્ધ થાય અને ધીરે ધીરે આપણે ભક્તિની પ્રોસેસમાં બધા સાથે મળીને આગળ ચાલીએ. હરે કૃષ્ણ. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. જો કંઈ મારાથી ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. તમે બધા પરમ વૈષ્ણવ છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. બહુ સરસ માતાજી.
હરે કૃષ્ણ માતાજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. માતાજી દંડવત પ્રણામ. દંડવત રેકોર્ડિંગ પ્રણામ. સ્ટોપ કરજો માતાજી. હા હા હરે કૃષ્ણ માતાજી દંડવત